ખેડૂત મિત્રો હવે રીંગણીમાં છે ને દિવસે ભાવ વધવાનો છે અને વરસાદ સતત ચાલુ છે ખેડૂત મિત્રો, એટલે રીંગણીમાં કઈ તકેદારી રાખવી ને શું કરવાનું છે ને એની માટે ખાસ વિડીયો આ જોઈ લીજો મિત્રો. હું છું પ્રવીણ રાજપરા અને આ જે છે તે આપણા ગુજરાતમાં કહેવાય ને કે ઓલ ભારતમાં છે તે જન્માષ્ટમીનો છે ને પર્વ છે તે ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ને તમને બધાને પણ જન્માષ્ટમી પર્વની ખૂબ સારી કહેવાય ને કે ભાઈ શુભકામના. અને મેઘરાજાએ પણ એવી મહેર કરી છે ને કે ભાઈ આખા ગુજરાતમાં સાર્વત્રિક એવો વરસાદ પડ્યો છે, એની વાત જ જવા દો. તમે અત્યારે હાલ જોઈ શકો છો કે આપણે રીંગણીમાં અત્યારે પાણી ભર્યું છે અને ખાસ હું આજે તમને રીંગણીની જ વાત કરવા આવ્યો છું કે આ વરસાદ પછીની તકેદારી આપણે ખાસ શું રાખવાની છે ખેડૂત મિત્રો, કારણ કે ખૂબ વધારે વરસાદ પડ્યો છે, બજાર સતત વધવાનું છે. જો સાર્વત્રિક વરસાદ પડ્યો છે એટલે બજાર વધશે ખેડૂત મિત્રો, એની ગેરંટી છે. અને ખેડૂત મિત્રો આ બજારિયું એ આ વરસાદના કારણે જ વધશે. અને ખેડૂત મિત્રો એમાં એવું છે કે જે પણ ખેડૂતો છે નીચાણવાળા વિસ્તારમાં જે ખેડૂતો આવે છે એ લોકોને પાણી ભરાવાના પ્રશ્નો આવશે, રીંગણી ઊભી સુકાઈ જવાના પ્રશ્નો આવશે. ખેડૂત મિત્રો આ બધા પ્રશ્નો આવશે, એની માટે આપણે આગળ શું કરવું એની ખાસ છે તો હું તમને માહિતી દેવા આવ્યો છું ખેડૂત મિત્રો. તો સૌથી પહેલા તો વાત કરી લઈએ કે અત્યારે જે આપણી રીંગણી છે ને, ખાસ અત્યારે આપણી રીંગણીમાં તમે જોઈ શકો છો કે પાણી કેટલું ભરેલું છે. અને આ જે નિશાણવાળી રીંગણી રહીને ખાસ કરીને ખેડૂત મિત્રો ઘણા બધા ખેડૂતોને આ પ્રશ્ન છે કે પાણી ભર્યા છે ખેડૂત મિત્રો, તો એ લોકોને ખાસ તકેદારી રાખવાની છે કે અત્યારે છે તે રીંગણીને હવે તમારે ખાસ સાચવવાની છે. જેમ તમે સાચવતા હતા કે ભાઈ દવા અને ખાતર બે જ વસ્તુની ધ્યાન રહેતી હતી, તો ખેડૂત મિત્રો હવે તમારે બીજી પણ તકેદારી રાખવી પડશે, કારણ કે દવા અને ખાતર નકરું હવે નહીં હાલે. કારણ કે હવે વરસાદ સતત ચાલુ રહેશે ને, તો ખેડૂત મિત્રો તમારે છે તે આમાં ખાસ કરીને એમોનિયા અને ખાતરની જરૂર પડશે, ડીએપીની જરૂર પડશે અને એમોનિયાની જરૂર પડશે. જો તમે એમોનિયા નહીં નાખો ને તો આ રીંગણી છે, જો તમારે જમીન સારી હશે ને પાણી નહીં ભરાતું હોય ને તો પણ રીંગણું નહીં ઉતરે ખેડૂત મિત્રો, કારણ કે એના તાણ નહીં પડે ને તો રીંગણી વધ જ કરશે. અને તમારે રીંગણું નહીં ઉતરે ને કદાચ રીંગણું ઉતરશે તો પણ બગડી જવાના પ્રશ્નો આવશે. એવા પણ ખેડૂતો છે કે જેને 30 મણ રીંગણું ઉતરતું હોય ને એમાંથી એને સાથે ખાલી 10 મણ રીંગણું વધે ખેડૂત મિત્રો, બોળો આવી જાય. તમને બધાને ખબર છે કે રીંગણું બગડી જશે, નીચેથી ફૂગ લાગે બોળો. તો ખેડૂત મિત્રો એ પ્રશ્ન હવે આવવાનો છે, આજ સુધી નહોતો પણ હવે ખેડૂત મિત્રો એ પ્રશ્ન આવશે. તો ખાસ કરીને એમોનિયા અને ડીએપી બંને સાથે તમે નાખી દીજો. હાલ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ખેડૂત મિત્રો, 2 દિવસથી સતત ચાલુ છે અને અત્યારે પણ ચાલુ થઈ ગયો છે. થોડોક બ્રેક મળ્યો હતો તો કીધું ખેડૂતોને છે તે આપણે છે તે જાણ કરી દઈએ. ખાસ કરીને આ પ્રશ્ન આવવાના છે, વરસાદ પૂરો થાય અને પહેલી જ તમારી તકેદારી હોવી જોઈએ કે એમોનિયા અને ડીએપી આપી દેવાનું છે. અને સડો અને ડોકા મરડી પણ આવશે ખેડૂત મિત્રો, એની માટે આપણે આગળ વિડીયો બનાવેલો છે. આઈ બટન ઉપર જે આ નાનું બટન આવે છે એમાં વિડીયો હશે ખેડૂત મિત્રો. એમાં છે તમે જોઈ શકો છો કે સિમોડીની આપણે વાત કરેલી છે, સિમોડીની દવા છે એને છંટકાવ કરવાનો છે, બાકી ડીએપી ખાતર આપવાનું છે. અને તમે અત્યારે છે તે આપણી રીંગણીમાં કહેવાય ને ચોકલેટ ગુલાબી રીંગણ છે, અને આ સાઈઝનું છે ને રીંગણ ખેડૂત મિત્રો અત્યારે થઈ ગયેલું છે, 2 દિવસ પહેલા ઉતાર્યો છે અને કાલનો વારો આવે છે. એટલે કે ભાઈ આજે 8મ છે એટલે 9મના દિવસે અમારે ઉતારવાના છે રીંગણ ખેડૂત મિત્રો. કાલ છે તે આ 100 ગ્રામ 150 ગ્રામની આજુબાજુ રીંગણ થઈ જશે. આજ આવડું છે ખેડૂત મિત્રો. અને ફ્લાવરિંગ છે તે આ પ્રકારનું આવેલું છે, તમે જોઈ શકતા છો. ફૂલ છે તે અને દીઠ છે તે ખાસા બધા બેઠેલા છે, તમે જોઈ શકતા છો. ફૂલ અલગ છે, 10-15 છે તે દીઠ છે રીંગણમાં. હવે આ વરસાદ કેવોક રહે છે અને કેટલુંક રહેવા દે છે એ ઉપર નિર્ભર કરે છે કે આગલો વારો છે તે કેવો આવશે. તમે જોઈ શકતા છો આ સાઈડથી પણ રીંગણ પણ આવી ગયેલા છે, કાલે ઉતારવાના છે. અને આગળનો જે વિડીયો હતો ને ખેડૂત મિત્રો તે દિવસે આપણે રીંગણ ઉતારેલા હતા, બધા છોડમાં તમે જોઈ શકો છો. ખાસ કરીને જો આ ફૂલ ફ્લાવરિંગ છે, ઘણા બધા ફ્લાવરિંગ છે તે ખેરી નાખ્યા છે. અત્યારે રીંગણ છે મેં તમને આગળ પણ દેખાડ્યું, એ જ સાઈઝમાં અત્યારે બધા થઈ ગયેલા છે. કાલ વારો છે ઉતારવાનો છે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો. આ પ્રમાણે છે તે દીઠ આવેલા છે અને બધી જે રીતે એવી રીતે છે ખેડૂત મિત્રો. ખાસ કરીને તો હવે જોઈએ છે કુદરત કેટલાક રહેવા દે છે ને કેટલાક નહીં. ખાસ કરીને આ વારામાં તો જો ફૂલમાં પાણી બેસશે ખેડૂત મિત્રો, પવન છે એટલે વાંધો તો જબ્બક નહીં આવે. જો ફૂલમાં પાણી બેસ્યું તો આમાંથી ઘણા ખરા દીઠ કરી દેશે ખેડૂત મિત્રો. તો આગળના વારા પણ પાછા સારા આવી જશે ખેડૂત મિત્રો, એવું કંઈ હોય નહીં. તો ખાસ કરીને પાણી છે એમાં છે તે તમારે આ ધ્યાન રાખવાની છે ખેડૂત મિત્રો. બીજું બધી તો આપણે વાત કરી લીધી. હવે તમને સંભાળી દઉં કે પહેલી વસ્તુ છે કે ડીએપી અને કહેવાય ને કે ભાઈ એમોનિયા ખાસ કરીને તમારે આપવાનું છે. ડોકામરડી અને સડા માટે સિમોડી જ વાપરો, અથવા તો તમે જે કોણ કઈ દવા વાપરતા હોય એનાથી કંટ્રોલ આવી જતું હોય તો એ વાપરો. અને બીજી મેં તમને વાત કરી કે ભાઈ ખાસ કરીને હવે ધ્યાન રાખવાની છે કે જો તમે કોઈ પણ રીંગણી વાવેલી હોય ખાસ કરીને તો તમારે આ 1-2-3 વસ્તુની મેં તમને કીધી ખાસ કરીને ધ્યાન રાખવાની છે. અને ડોકામરડીમાં ખાસ કરીને તમે ધ્યાન રાખજો, બહુ વધારે ખેડૂતોના પ્રશ્ન છે. તો તમે કોઈ પણ દવા વાપરો છો સતત તમારે, અમે સિમોડી જ વાપરવી છીએ અને વાપરી છીએ, પણ ખેડૂત મિત્રો 3જા દિવસે કોઈ પણ રીંગણીનું રિઝલ્ટ એટલું બધું નથી. તમે કોરાજન વાપરી લો, તાકાત વાપરી લો કે પછી થ્રેસર વાપરી લો
એક તરફ તમે કોઈ પણ દવા વાપરી લો, તમને 3 દિવસમાં રિઝલ્ટ નહીં મળે ખેડૂત મિત્રો. જે પણ દવા વાપરો છો એને 15 દિવસ તો તમારે એક ધારી વાપરવી જ પડશે. 3 દિવસના ગાળે તમારે વાપરવી પડશે, ત્યારે છે તમને રિઝલ્ટ મળશે. પછી તમે 3 દિવસ આ દવા છાંટી, 3 દિવસ બીજી દવા છાંટો, એમ ખેડૂત મિત્રો કોઈ દી રિઝલ્ટ નહીં મળે અને તમે મરી જશો. રીંગણીમાંથી 1 રૂપિયો નહીં નીકળે. આ જેમ કહે છે ને જુગારની જેમ હોય છે ખેડૂત મિત્રો, ખાસ કરીને તો એ જુગાર જ માની લેવાનો. જો તમે આવી રીતની ખેતી કરતા હોય ને ખેડૂત મિત્રો તો એ જ છે. હવે બીજી વાત કરી દઈએ કે ખેડૂત મિત્રો આ પ્રકારનું ચોકલેટ ગુલાબી રીંગણ છે. જે પણ ખેડૂતોને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું હોય, સપ્ટેમ્બર મહિનો આવી રહ્યો છે, શિયાળુ વાવેતર હવે ચાલુ થવા જઈ રહ્યા છે ખેડૂત મિત્રો. તો જે પણ ખેડૂતોને છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર કરવું હોય, આપણી પાસેથી રોપા અને રીંગણના બિયારણ છે તે મંગાવી શકે છે. મજબૂત રોપા અને આપણે છે તે ચોકલેટ ગુલાબી રીંગણનું વાવેતર પણ કરીએ છીએ અને એના રોપા પણ તૈયાર કરીએ છીએ ખેડૂત મિત્રો. તો એમાં તમને ગેરંટી આપીએ છીએ કે તમને એક પણ ગેરંટી સાથે કહીએ છીએ કે ભાઈ એક પણ છોડ બીજી રીંગણનો નહીં નીકળે ખેડૂત મિત્રો. આ ચાલુ વર્ષે થઈ ગયું છે. હવે આપણે વિડીયોને અંત આપવો છે ખેડૂત મિત્રો. તો ઉપર નંબર આવી રહ્યો છે, એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો તે સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતો વાવેતર કરવાના છે, જલ્દીથી કોન્ટેક્ટ કરી શકે છે. જય હિન્દ, જય ભારત.